હજારની રોકડની ચોરી થઈ। તસ્કરો દુકાનની ઉપરથી પતરા કાપીને અંદર ઘૂસ્યા। પુરાવા ન મળે તે માટે સીસીટીવીનું ડીવીઆર પણ લઈ ગયા। 6 મહિના પહેલા પણ ચોરીનો પ્રયાસ થયો હતો। પોલીસની નાઇટ પેટ્રોલિંગ સામે સવાલો ઉઠી રહ્યા છે। પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। તો હાલ આ જે હાથફેરો થયો તસ્કરો દ્વારા તે પહેલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। એ દુકાનની બહારના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે। જો કે અંદર દુકાનની અંદર રહેલા જે સીસીટીવી ફૂટેજ છે તેના ડીવીઆર આ તસ્કરો ઉઠાવીને લઈ ગયા છે। જો કે હાલ આ ફૂટેજના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે। પોલીસની નાઇટ પેટ્રોલિંગ સામે ઘણા સવાલો ઉઠી રહ્યા છે। मुझे तो न्याय चाहिए ना। ये तीसरी बार है। पंडेसा उस लाइन में कितनी बार हुआ है? मेरे साथ 3 बार कोशिश हुआ, तीसरी बार में हो गया। पंडेसा में 3 लोगों का हो चुका है उसी लाइन में पहले। रात्रे मोड़ी रात वेली सवाરમાં કોઈ ચોરી સમયે દુકાન પતરાના શેડ વાળી હોય, ઉપરના પતરા કોઈ પણ કાતર અથવા તો હથિયાર વડે કાપી અંદર પ્રવેશ કરી અલગ અલગ દાગીના અને મૂર્તિઓ ચાંદી ચોરી લઈ ગયેલની હકીકત જણાવે છે। એ બાબતની ફરિયાદ હજી ચાલુમાં છે। આગળ વાત કરીએ પાલનપુરમાં પાણી મુદ્દે મળેલી બેઠકમાં હિંસક અથડામણ થયો। બેઠક દરમિયાન ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ। વોર્ડ નંબર 2 અને 3 વચ્ચે પાણી વિતરણના મુદ્દે વિવાદ ચાલી રહ્યો હતો, જે ઉગ્ર બન્યો। જાહેરમાં ગાળાગાળીનો વિરોધ કરતા યુવાન પર હિંસક હુમલો થયો। ઇજાગ્રસ્ત યુવકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી। હુમલાખોરે જામથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ આક્ષેપ છે। બેઠકની જગ્યા પર દારૂની પાર્ટીનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। નશામાં રહેલા વ્યક્તિએ યુવક પર હુમલો કર્યો હતો। સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે।